હેલો વિદ્યાર્થી મિત્રો, એક વિડીયો ઓલરેડી મેં તમને કોન્સ્ટેબલ અને પીએસઆઈ આખી સ્ટ્રેટેજી સમજાવી હતી, આખો પ્લાન સમજાવ્યો હતો. આજે પણ મિત્રો તમારે એક કામ કરવાનું છે. સૌથી પહેલા તો એક ચોપડો બુક લઈ લ્યો અને એક પેન લઈ લો. મેથ્સનું સંપૂર્ણ એનાલિસિસ આપું છું મિત્રો કે મેથ્સની અંદર શું કરવું, કયા ચેપ્ટરો ઉપર વધારે ભાર મૂકવો, કયા ચેપ્ટરો ઓછા કરવાના છે, કયા સાવ નોર્મલી અમુક બાબતો જોવાની છે. સંપૂર્ણ મેથ્સનું એનાલિસિસ આપું છું મિત્રો. તો સૌથી પહેલા ફટાફટ તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો મિત્રો આવા જ વિડીયો માટે. અને પીએસઆઈ અને કોન્સ્ટેબલ જેને પાસ કરવી છે, જેને સીસી ગ્રુપ એ અને બી ની એક્ઝામ આવવાની છે, અથવા તો જે જનરલ તૈયારીઓ કરે છે, આવનારી રિસન્ટલી એક્ઝામો કંઈ આવતી હોય તેના માટે મોસ્ટ ટાઈમની વિડીયો છે. તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો ને વિડીયો સારો લાગે મિત્રો તમારા કોમેન્ટ જરૂર આપજો, બરાબર. બહુ અગત્યની અને બહુ સંપૂર્ણ વિડીયો આખો મસ્ત જોજો. બહુ અગત્યની બાબતો છે હું આજે ડિસ્કસ કરવાનો છું. એ પહેલેથી લઈને છેલ્લે સુધી અને જ્યાં એવું લાગે ત્યાં બધું નોટ ડાઉન સાથે કરતા જાઓ, બરાબર છે. તો ચલો મિત્રો, આજનો આપણો વિડીયો ચાલુ. એ પહેલા એક મસ્ત એક જાહેરાત આપી દો મિત્રો. ટૂંક સમયમાં અમે બેન્ચ ચાલુ કરીએ છીએ. જે વિદ્યાર્થી મિત્રો ઓબીસીમાં આવે છે અથવા ઓપનમાં આવે છે એમના માટે એક પણ રૂપિયો ફી ભરવાની નથી. સંપૂર્ણ ફ્રી બેન્ચ ચાલુ થાય છે 1 ડિસેમ્બર 2024 થી. તો ફટાફટ એડમિશન લઈ લે, ફટાફટ અમારો કોન્ટેક્ટ કરે. આપેલા બંને નંબરો ઉપર જલ્દીથી કોન્ટેક્ટ કરજો મિત્રો, કારણ કે 1 ડિસેમ્બરે બેન્ચ ચાલુ થાય પહેલા તમારા કોન્ટેક્ટ અમારો કરી લેવાનો છે, બરાબર. ઓબીસીમાં આવતા હોય અને ઓપનમાં આવતા વિદ્યાર્થીઓ માટે ટોટલી ફ્રી છે. એક પણ રૂપિયો ભરવાનો નથી. બેન્ચ પણ ફ્રી છે, મટીરિયલ પણ ફ્રી છે, તમામ વસ્તુ ક્લાસમાંથી આપવામાં આવશે, ટેસ્ટ સહિત બધું ફ્રી છે. તો હવે આપણે આપણા વિડીયો ઉપર જઈએ, વાત કરીએ આજના મેથ્સના વિડીયોની. તો સૌથી પહેલા મિત્રો હું આજે જે વાત કરવાનો છું, મેથ્સમાં શું કરવાનું છે. પહેલું ચેપ્ટર આવે સંખ્યા પદ્ધતિ, બરાબર. બેઝિક સંખ્યા જ્ઞાનની માહિતી આપવામાં આવે છે, સરવાળા પૂછવામાં આવે છે, 1 થી 100 સુધીના અંકોનો સરવાળો, 1 થી 50 સુધીના અંકોનો, ક્રમિક અંકોનો સરવાળો, એકી સંખ્યાનો સરવાળો, બેકી સંખ્યાનો સરવાળો, વર્ગોનો સરવાળો, ઘનનો સરવાળો. આ ટાઈપના ઘણા બધા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. રોમન અંકો છે આમાં જ આવી જાય છે, તો રોમન અંકો છે તૈયાર કરી લેવાના છે, બરાબર છે. તો આ સંખ્યા પદ્ધતિનું જે ચેપ્ટર છે એ તમારે તૈયાર કરવાનું છે. એના બહુ મોસ્ટ ટાઈમથી 4-5 પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. એ મસ્ત રીતના આપણે શોર્ટકટ મેથડથી આપણે ક્લાસમાં ભણાવી દઈએ છીએ. તો અગત્યનું ચેપ્ટર સંખ્યાઓ. ત્યાર પછી બીજું ચેપ્ટર છે વર્ગમૂળ, ઘનમૂળ, વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ. આ ચેપ્ટર પણ તમારે કરવાનું છે. આમાંથી પણ ક્વેશ્ચન આવી શકે, પણ આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી કમ્પેર ટુ સંખ્યાઓ, બરાબર. પણ આ ચેપ્ટર પણ કરવાનું છે. આમાંથી પણ આવી જાય મિત્રો. 10 સેકન્ડની અંદર વર્ગ અને ઘન મળી જાય, વર્ગમૂળ અને ઘનમૂળ. એની શોર્ટકટ મેથડથી જ આ બધા ચેપ્ટરો છે સોલ્યુશન કરવાનું છે, બરાબર. તો આપણે બીજું જે ચેપ્ટરની વાત કરીએ વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ. ત્રીજું આવે છે સાદુરૂપ ને બીજગણિત. હવે મિત્રો સાદુરૂપ છે ને એ તો તમારે કરવાનું જ છે, બરાબર. સાદુરૂપ છે એ બહુ અગત્યનું છે, પણ બીજગણિત છે ને એટલું અગત્યનું નથી મિત્રો. એમાં બહુ વધારે પડતું ડીપમાં નથી પડવાનું. સાદુરૂપ અને બોર્ડમાસ, બરાબર છે. આ વસ્તુ છે જોઈ લેવાની છે પરફેક્ટ રીતના, બરાબર. પણ બીજગણિત ઉપર બહુ વધારે વર્કઆઉટ કરવાનું કોઈ નથી. હું તમને જેટલું કહું એટલું જ કરજો. બીજગણિતના અમુક બેઝિક જે દાખલાઓ છે એ જ કરવાના છે, ક્લિયર. તો આ ત્રીજા ચેપ્ટરની વાત થઈ. ત્યાર પછી ઘાત ઘાતાંક. ઘાત ઘાતાંક બહુ ઓછું પૂછાય છે પણ કરવાનું છે. અને નોર્મલ ક્વેશ્ચન એના પૂછાય છે, એ અમુક જે મેથડો છે એના જ પૂછાય છે, બરાબર છે. તો એ સાદુ રૂપની મેથડથી જે આપણે સોલ્યુશન અમુક બહુ ઇઝીલી 25-30 સેકન્ડની અંદર થઈ જાય એ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. તો એટલું જ કરવાનું છે, એનાથી વધારે કઈ ડીપમાં જવાની જરૂર નથી, બરાબર. દશાંશ અપૂર્ણાંક છે, બરાબર. તો એ દશાંશ અપૂર્ણાંકના પણ એ ટાઈપના ખાસ કરીને એક ધ્યાન રાખજો કે જેમાંથી માણંક વાળા જે ક્વેશ્ચન આવે છે, બરાબર, 0.15 સમથિંગ ને આ રીતના. તો દશાંશ અપૂર્ણાંકના આ ટાઈપના ક્વેશ્ચન કરવાના છે. ડેસિમલ ફ્રેક્શનની અંદર અમુક 4 થી 5 પ્રકારના ક્વેશ્ચન આવે છે, જે મોસ્ટલી એમાંથી જ એકાદો ક્વેશ્ચન હોય છે, બરાબર. તો એટલા જ પ્રકારના ક્વેશ્ચન દશાંશ અપૂર્ણાંકના કરવાના છે, એનાથી વધારે આપણે ડીપમાં નથી જવાનું, બરાબર. તો આ જે મેં તમને 5મું ચેપ્ટર લખાવ્યું, પહેલું સંખ્યાઓ, પછી વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, ત્રીજું સાદુરૂપ, ચોથું ઘાત ઘાતાંક, 5મું દશાંશ અપૂર્ણાંક, બરાબર. નોટ ડાઉન કરતા જજો કેટલા ચેપ્ટરો તમારે કરવાના છે. ડિટેલમાં હું એટલા માટે કહું છું કે એમાંથી આટલા પ્રકારની મેથડના જ ક્વેશ્ચન પૂછાય છે, બરાબર છે. એ તો તમે ક્લાસ જોઈન કરો તો તમને આઈડિયા આવી જશે વધારે. ત્યાર પછી અગત્યનું ચેપ્ટર આવે છે છઠ્ઠું ચેપ્ટર લસાઅ અને ગુસાઅ, બરાબર. બહુ આઈએમપી ચેપ્ટર છે. આમાંથી ક્વેશ્ચન આવવાની પૂરેપૂરી સંભાવના છે. અને ખાસ કરીને લસાઅ અને ગુસાઅ છે ને એકદમ શોર્ટકટ મેથડથી એના જે ઓપ્શનો આપેલા હોય ને એના પરથી સીધો જવાબ મળી જાય.
ફટ કરતો લસા પણ મળી જશે ને ગુસા પણ મળી જશે મેક્સિમમ 40 થી 50 સેકન્ડની અંદર, બરાબર. અને એના કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય, લસા અને ગુસા ડાયરેક્ટ પૂછે તો ફટ કરતો મિત્રો તમે 10 સેકન્ડની અંદર જવાબ આપી દેશો, કારણ કે એની તો શોર્ટકટ છે. પણ એના બીજા વધારે કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે કે ઘણીવાર એવા 4 આંકડાની નાનામાં નાની સંખ્યા તમને પૂછવામાં આવશે કે જેના આ આપેલી રકમો વડે ભાંગી શકાય, નિશેષ ભાંગી શકાય એવી 4 આંકડાની નાનામાં નાની સંખ્યા કઈ, અથવા તો આના વડે ભાંગી શકાતી 4 આંકડાની, 5 આંકડાની, 6 આંકડાની સંખ્યા એવી કઈ છે કે જેને ભાંગતા 2 છે સ્વદે 5 આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. અને એ સિવાયની એક મોસ્ટ આઈએમપી મેથડ મિત્રો કે 3 કે 4 ટકોરા એક સાથે વાગે તો ફરી ક્યારે વાગશે, કોઈ કામ છે આ સમય એક સાથે કરવામાં આવે તો ફરી ક્યારે સાથે થશે, આ જ ટાઈપના ક્વેશ્ચન આવે છે. આ ક્વેશ્ચન થોડો લાંબો હશે, પેપર લેન્ધી કરવું હોય ને તો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય છે, પણ મિત્રો એનો શોર્ટકટ થી આન્સર મળી જાય, બરાબર. તો લસા ગુસાની અંદર કાં ડાયરેક્ટ લસા કાં ગુસા, દશા સપૂર્ણાંકની મેથડ થી ને પણ લસા અથવા ગુસા પૂછી શકે, બરાબર. પણ મેં તમને બીજી 2 જે મેથડ કીધી એ મેથડના પણ આવે, તો ટોટલ આવી 4 મેથડના ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. અથવા તો એક અગત્યની મેથડ એ પણ છે, પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર લસા ગુણ્યા ગુસા, અથવા 2 સંખ્યાનો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ગુસા. આ એક મેથડ પણ અગત્યની છે, આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. તો આ જે આપણે વાત કરીએ છઠ્ઠું ચેપ્ટર લસા ગુસા. ત્યાર પછી ટકાવારી, 7મું ચેપ્ટર આવે છે ટકાવારી. આ બહુ અગત્યનું ચેપ્ટર છે મિત્રો. પહેલા ટકાવારી કરવાની છે અને એમાં તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે, ફક્ત અને ફક્ત કે કોઈ પણ ટકા છે કેટલામો ભાગ અને એટલામો ભાગ એટલે આટલા ટકા. આવડી ગયું મિત્રો, એટલે એમાંથી પૂછાતો સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ને એ માત્ર ને માત્ર 2 સેકન્ડમાં એનો જવાબ મળી જાય, ત્રીજી સેકન્ડ પણ ના જોઈએ, બરાબર. એક આ ટકાવારી ચેપ્ટર, બીજા પણ એના આવે છે. અને શોર્ટકટ સીધી ત્રિરાશિ તમને આવડતી હોય એટલે ટકાવારીનો કોઈ પણ ક્વેશ્ચન હશે એ મિત્રો તમે મેક્સિમમ 30 થી 40 સેકન્ડની અંદર જવાબ આપી દેશો, તો એ પણ અગત્યનું. ત્યાર પછી 8મું ચેપ્ટર આપે છે નફો નુકસાન, પ્રોફિટ એન્ડ લોસ. તો મિત્રો એમાં 3-4 પ્રકારના જ ક્વેશ્ચન પૂછાય છે, રમકડાઓ ટાઈપના પૂછાય છે, અથવા તો એક રમકડા અથવા નારંગીના અમુક ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે કે 2 રૂપિયામાં 3 ને 3 રૂપિયામાં 2, બરાબર. તો નફો છે કે નુકસાન, આ ટાઈપના આવે છે. પછી ખામીવાળા માપવાળા આવે છે. પછી જ્યારે એક સરખી 2 વસ્તુઓની ખરીદી કરવામાં આવતી હોય એ ટાઈપનો ક્વેશ્ચન આવે છે ને એક જ સરખી કિંમતની વેચાણ થતું હોય 2 વસ્તુઓનું, એ ટાઈપના ક્વેશ્ચન પૂછવામાં આવે છે મિત્રોના. આ બધાના આન્સર માત્ર ને માત્ર મેક્સિમમ 5 થી 10 સેકન્ડની અંદર જવાબ આવે, બરાબર. તો પ્રોફિટ એન્ડ લોસ ના આ ટાઈપના ક્વેશ્ચન આવશે મિત્રો, એનાથી વિશેષ નહીં આવે. બહુ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, તો એ પણ આપણે કરવાનું છે. ત્યાર પછી આવે છે સમાંતર અને ગુણોત્તર શ્રેણી. મિત્રો કાંઈ નથી, 2-3 મેથડો છે એના જ ક્વેશ્ચન પૂછાય છે, બહુ એટલું બધું અગત્યનું પણ નથી, પણ એમાંથી આવી શકે તો એ પણ આપણે જોઈ લઈશું, કારણ કે 2 જ પ્રકારની ફોર્મ્યુલા સરવાળાના ટાઈપના ક્વેશ્ચન આવે છે, એટલું જ યાદ રાખવાનું છે, એનાથી વિશેષ કાંઈ નથી કરવાનું. અને એનો અમુક ક્વેશ્ચન જે છે એ એક જ ક્વેશ્ચન સૌથી વધારે પૂછાય છે, બરાબર છે. અને ખાસ કરીને જ્યારે સમાંતર ગુણોત્તર શ્રેણીનો આવે ને મુ પદ ટીએન મુ પદ, એ એક ખાલી કરી લેવાનું છે, કામ પૂરું થઈ ગયું, બરાબર. એનાથી વિશેષ કઈ નથી આવતું, આવશે તો એ જ ક્વેશ્ચન આવશે, એનાથી વધારે નહીં કરતા. ત્યાર પછી મધ્યક, મધ્યસ્થ ને બહુલક, સરેરાશ, મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે મિત્રો. અને સરેરાશ આખું મોઢે ગણવાનું છે અને એમાં જે ક્વેશ્ચન પૂછાય છે મિત્રો 10 થી 15 સેકન્ડની અંદર પૂછવામાં આવે છે કે 30 વિદ્યાર્થીઓ છે, એમની સરેરાશ એટલી હતી, એમાં શિક્ષક આવે અથવા એમાંથી એકાદો કોઈ વ્યક્તિ વયો જાય તો નવી સરેરાશ શું થાય, આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. ડાયરેક્ટ મધ્યકના સરેરાશ ગણવાના આવે છે. ધારેલો મધ્યક પદ્ધતિથી ફટાફટ થઈ જાય છે મિત્રો. એકી સંખ્યાની સરેરાશ, બેકી સંખ્યાની, ક્રમિક સંખ્યાની સરેરાશ, 5 સંખ્યાની સરેરાશ આટલી હોય. સૌથી મોટું પદ કયું, સૌથી નાનું પદ કયું, મોટાથી નાનું શું, બેનો તફાવત શું, બેનો ગુણાકાર શું, આ ટાઈપના ક્વેશ્ચન મિત્રો આવે છે સરેરાશના. આનાથી વિશેષ કાંઈ નથી આવતું, બધું શોર્ટકટ થઈને થાય. તો આપણે 10મું ચેપ્ટરની વાત કરી, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. ત્યાર પછી 11મું ચેપ્ટરની વાત કરું, ગુણોત્તર અને પ્રમાણ. 11મું ચેપ્ટર લખી લેજો, નોટ ડાઉન કરતા જાઓ, બોલતો જાવ. ગુણોત્તર અને પ્રમાણ. તો મિત્રો બિલકુલ આ એટલું બધું અગત્યનું ચેપ્ટર નથી, બરાબર. ખાલી અમુક દરેક ચેપ્ટરની અંદર ગુણોત્તર અને પ્રમાણના ક્વેશ્ચન ઘણા બધા ચેપ્ટરોની અંદર આવે છે, તો આપણે એમાં ગણીએ જ છીએ ગુણોત્તર અને પ્રમાણના, બરાબર. સરેરાશની અંદર પણ આપણે ગુણોત્તર અને પ્રમાણ ફાઇન્ડ કરતા, ટકાવારીની અંદર પણ આવે, નફો નુકસાનની અંદર પણ આવે છે. તો ગુણોત્તર અને પ્રમાણમાં ખાલી પ્રમાણ જ આપણે ફાઇન્ડ કરવાનું છે. એ ટાઈપના ભાગીદારીની અંદર પણ આવી જાય છે, બરાબર છે. તો આ ચેપ્ટર છે બધા ચેપ્ટરોની અંદર મિક્સ થઈ જાય છે, એટલે આ પણ એટલું બધું અગત્યનું અલગથી ગણવાની જરૂર નથી.
ડાયરેક્ટ ક્વેશ્ચન બીજા ચેપ્ટરમાં પણ કવર થઈ જાય છે અને આના થોડાક બેઝિક 2-3 પ્રકારના ક્વેશ્ચન છે એ જ નવી પદ્ધતિ છે એ જેમ બી જેમ સી બરાબર એ કરી નાખવાની વાત પૂરું થઈ ગઈ. ત્યાર પછી આ ઉંમર સંબંધિત પ્રશ્નો મિત્રો બધા શોર્ટકટથી થાય અને બધા ઓપ્શન ઉપરથી જ થાય બરાબર છે. કઈ નથી આનો ક્વેશ્ચન પૂછાય છે, પૂછવો હોય તો એકાદો, પણ ઉંમર સંબંધિત પ્રશ્નો છે એ કરી લેવાના છે, એમાં કઈ નથી. સીધા શોર્ટકટ મેથડથી મેક્સિમમ 10 થી 15 મેક્સિમમ 20 થી 30 સેકન્ડની અંદર તમને જવાબ મળી જશે. તો 12મું ચેપ્ટરની વાત કરી ઉંમર સંબંધિત. ત્યાર પછી ભાગીદારીમાં મિત્રો વધારે પડતા 3 ભાગીદારો છે એના પ્રમાણમાં રકમ વેચવાની હશે. આ ટાઈપનો ક્વેશ્ચન હશે. બહુ ટફ કરવું હશે પીએસઆઈ ની અંદર કે ગ્રુપ એ ની અંદર તો શું કરશે કે વચ્ચે કોઈ ભાગીદાર છે એ વચ્ચેથી ને ઉપાડ કરીને વયો જશે, નવો કોઈ ભાગીદાર એન્ટર થશે. આ ટાઈપનો ટફ ક્વેશ્ચન કરવો હોય તો કરશે. બાકી ભાગીદારીમાંથી એકવાર જોઈ લેવાનું છે 3-4 પ્રશ્ન ટાઈપના 2 થી 3-4 પ્રકારની મેથડ છે, એનાથી વધારે કંઈ કરવાનું નથી. ત્યાર પછી આવે છે મિશ્રણ મિત્રો. એક જ પદ્ધતિ છે, આ કઈ ચેપ્ટર નથી બરાબર. મેં અલગથી લખ્યું છે 14મું ચેપ્ટર કરીને લખી લો મિશ્રણ. પણ મિશ્રણની શોર્ટકટ પદ્ધતિ છે આ એક જ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે ચોકડી ગુણાકારનો. એનાથી વિશેષ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય તો એક જ પદ્ધતિ ટાઈપનો ક્વેશ્ચન આવે છે અને એનું પ્રમાણ આવે અને પ્રમાણના ભાગમાં જે કઈ રકમ આપેલી હોય ને વેચી દેવાની હોય છે, બીજું કાંઈ નથી હોતું. આ ટકા હોય, આ ટકા હોય, મિશ્રણ ટકા હોય, આ એક જ ક્વેશ્ચન છે. ત્યાર પછી વાત કરીએ ચેન રૂલ. મોસ્ટ આઈપી ચેપ્ટર છે મિત્રો, સાવ ઈઝી ક્વેશ્ચન છે. ચેન રૂલ એટલે સાંકળનો નિયમ ગુજરાતીમાં આપણે એને કહીએ. મિત્રો મારી પાસે મારી ઘરના 2 નિયમો છે, નિયમ ઉપરથી આખું ચેપ્ટર થઈ જાય છે બરાબર. તો બહુ અગત્યનું, આનો એક ક્વેશ્ચન આવશે પરીક્ષાની અંદર. તો ચેન રૂલ પણ એક અગત્યનું ચેપ્ટર બની જાય છે. ત્યાર પછી સમય અને કાર્ય, ટાઈમ એન્ડ વર્ક બરાબર. 2 મિત્રો એક સાથે કામ કરતા હોય, એક મિત્ર કામ છોડીને જતો રહેતો હોય બરાબર, 3 મિત્રો એક સાથે કામ કરતા હોય બરાબર, કામની વહેંચણી છે. આના 3 થી 4 પદ્ધતિના દાખલાઓ આવે છે પીએસઆઈ અને ટૂંકમાં સુપર ક્લાસ 3 ની અંદર બરાબર. એમાં એક અગત્યનો એક મેથડનો ક્વેશ્ચન આવે છે બરાબર છે. એક ટફ મેથડ છે ને પણ એ આપણી પાસે એની શોર્ટકટ છે અને બહુ ઇઝીલી સોલ્વ કરી દઈએ છીએ. બાકી આ ચેપ્ટરની અંદર કંઈ નથી બરાબર. ખાલી 2 વ્યક્તિઓનું કામ હોય 1/10 ને 1/15 સરવાળા કરીને વેચી દે, ફટ કરતો જવાબ બરાબર. બધા સેકન્ડોની અંદર જવાબો મળશે મિત્રો, ગેરંટી બરાબર. ત્યાર પછી વાત કરીએ નળ અને ટાંકી. ટાઈમ એન્ડ વર્ક થઈ ગયું એટલે નળ અને ટાંકી થઈ ગયું. 2 નળ છે એક સાથે ટાંકી ભરે છે, એક નળ ટાંકી ભરે છે, ખાલી કરે છે, 2 નળ ટાંકી કરે છે, ખાલી કરે છે બરાબર છે. આ જ ટાઈપના ક્વેશ્ચન ટાઈમ એન્ડ વર્કની રીત મેથડથી ને ફટાફટ 2 ભરતા હોય તો 2 પ્લસ થાય, એક ભરતો હોય એ પ્લસ થાય, ખાલી કરતો હોય માઇનસ થાય બરાબર. એક જ અગત્યનો એનો ટોપિક છે, પૂછાવાની સંભાવના જો કદાચ ટફ કરવું હોય તો ટાંકી લીકેજ હોય તેની શોર્ટકટ મેથડ છે સીધી મિત્રો બરાબર. એમાં કાંઈ નથી કરવાનું, જે લીકેજ છે એમાંથી બીજું છે બાદ કરી નાખવાનું છે, વાત પૂરી થઈ ગઈ બરાબર છે. સીધો જવાબ. તો આમાંથી આટલી જ મેથડના ક્વેશ્ચન આવે છે. ત્યાર પછી સમય, અંતર અને ઝડપ. બહુ મોસ્ટ આઈમ્પી ચેપ્ટર છે મિત્રો આ પણ બરાબર. ટાઈમ એન્ડ ડિસ્ટન્સના 3 જ ફોર્મ્યુલા છે, સમય, અંતર અને ઝડપ. આ 3માંથી એક વસ્તુ ફાઇન્ડ કરવાની હોય. આ બધા કોમન સેન્સની બાબત છે, બધાને આવડતી હોય. એક આ યાદ રાખવાનું છે, 1 કિલોમીટર એટલે 1000 મીટર ને 1 કલાક એટલે 3600 સેકન્ડ. આનું ટૂંકું રૂપ છે 5/18 ને 18/5. આ 2 વસ્તુ ખાલી 2-3 નિયમો છે એ ખાલી યાદ રાખી લ્યો બરાબર. કે જ્યારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય એટલે કે નાના એકમમાં ફેરવવું હોય ત્યારે 5/18 વડે ગુણવાનું, મોટા એકમમાં ફેરવવું હોય ત્યારે 18/5 વડે ગુણવા એટલે કે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવાય બરાબર. આ વસ્તુ ખાલી આમાં યાદ રાખવાની છે, બાકી કંઈ નથી બરાબર. અને આમાં ખાસ કરીને એક વસ્તુ યાદ રાખજો, ચોર અને જ્યારે પોલીસની વાત આવતી હશે અથવા કોઈ ભાગતા હશે ને વચ્ચે જે ડિસ્ટન્સ છે ને કવર કરવાના દાખલા બહુ પૂછી નાખે છે બરાબર. તો એ યાદ રાખવાનું છે. બીજું, કાંચીડો હોય અથવા કોઈ પણ પ્રકારનું XYZ હોય, અમુક મીટર ચડે છે પાછું થોડુંક લપસી છે, પાછું ચડે છે પાછું લપસી છે, કેટલી મિનિટમાં ઉપર પહોંચશે, આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય બરાબર છે. તો આ 3 થી 4 જ મેથડ છે મિત્રો, એમાંથી જ એક દાખલો આવશે, ગેરંટી આપી બરાબર છે. તો એટલું જ કરવાનું છે સમય, અંતર અને ઝડપની અંદર. ત્યાર પછી આવે ટ્રેન. સમય, અંતર અને ઝડપનો જ ભાગ છે. બહુ મોસ્ટ આઈમ્પી ચેપ્ટર છે. ટ્રેનના પણ દાખલા પૂછાય છે મિત્રો. ટ્રેનમાં ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની, 2 ટ્રેન હોય, ટ્રેન અને પ્લેટફોર્મ હોય કે ટ્રેન કે ટનલ હોય, બધાને સરવાળા થાય. સેમ ડાયરેક્શનમાં હોય તો ઝડપની બાદબાકી થાય અને વિરુદ્ધ ડાયરેક્શનમાં હોય તો ઝડપનો સરવાળો થાય. આ જ ક્વેશ્ચન પૂછાય છે ટ્રેનની અંદર. ખાલી કિલોમીટર પ્રતિ કલાક
ટ્રેનની લંબાઈ હંમેશા મીટરમાં હોય, ઝડપ હંમેશા કિલોમીટર પ્રતિ કલાકમાં ગોતવાની હોય. આટલું યાદ રાખી લેવાનું છે. વાત થઈ ગઈ પૂરી. ટાઈમ એન્ડ ડિસ્ટન્સ આવડી ગયું એટલે ટ્રેન આવડી ગઈ. એક વસ્તુ યાદ રાખજો, ટ્રેનની અંદર, PSI ની અંદર કે ગ્રુપ એ ની અંદર કે સુપર ક્લાસ 3 ની અંદર કોઈ પણ ટ્રેન છે એ એક સ્થળેથી નીકળતી હશે, બીજી Y સ્થળેથી નીકળતી હશે, એક 9 વાગે નીકળતી હશે, બીજી 10 વાગે નીકળતી હશે, અથવા એક 11 વાગે નીકળતી હશે, બીજી 12 વાગે નીકળતી, તો બેની વચ્ચેનું જે અંતર છે તો ક્યારે બે પાછી મળશે, આ ટાઈપનો ક્વેશ્ચન છે એ પૂછાય છે, તો એ સીધો શોર્ટકટ મેથડથી સોલ્વ થાય છે મિત્રો. બરાબર છે. રકમ એ લેન્ધી હશે, વાંચવામાં ટાઈમ લાગે, લેન્ધી પેપર કરવું હોય તો આ ટાઈપનો ક્વેશ્ચન મૂકી દે. બાકી સીધો ટ્રેનનો પ્રશ્ન પૂછી દે, ટ્રેન છે કેટલા સમય પ્લેટફોર્મને પસાર કરી જાય, કેટલા સમય પોલને પસાર કરી જાય, કેટલા સમયમાં માણસને પસાર કરી જશે, અથવા કેટલા સમયમાં બંને ટ્રેન એકબીજાને ક્રોસ કરી જશે. આ ટાઈપના ક્વેશ્ચન પૂછે. હોડી અને પ્રવાહ ટાઈમ એન્ડ ડિસ્ટન્સનો જ એક ભાગ છે, પણ આમાં પ્રવાહની દિશામાં હોય એટલે સરવાળો થાય અને વિરુદ્ધ દિશામાં એટલે બાદબાકી થાય. આટલું જ છે મિત્રો. એમાં હું બે જ વસ્તુ યાદ રાખાવું છું. બરાબર છે. આપણી શોર્ટકટ મેથડ છે એ બે વસ્તુ યાદ રહી ગઈ એટલે હોડી અને પ્રવાહના બે જ મેથડના ક્વેશ્ચન આવે છે, કામ થઈ ગયું પૂરું. તો આ ચેપ્ટર થી હોડી અને પ્રવાહ 20મું. બરાબર છે. 20મું ચેપ્ટર મેં તમને કરાયું. તો બધા 20, હજી 5 ચેપ્ટરની વાત કરું. માહિતીનું અર્થઘટન. બરાબર છે. આપેલી માહિતી ઉપરથી આપણે સીધું જ કરવાનું છે, એમાં કંઈ નથી કરવાનું મિત્રો. બહુ ઈઝી છે. નવું ઘણાને લાગતું હોય એટલા માટે થોડું ટફ લાગે, પણ એમાં કંઈ નથી. બરાબર. માહિતીનું અર્થઘટન, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. 22મું સાદું વ્યાજ, 23મું ચક્રવૃદ્ધિ વ્યાજ. મિત્રો સાદું વ્યાજ તો બહુ ઈઝી છે મિત્રો. સિમ્પલ મેથડ થી ને કરાવું છું. બરાબર. ખાલી એમાં જો તમને પૂછે તો શું પૂછે? I, P, R, N અને A. આટલા વસ્તુમાંથી જ એક વસ્તુ ફાઇન્ડ કરવાની હોય. બરાબર છે. I બરાબર PRN upon 100. સિમ્પલ મેથડ છે. સીધા શેડ ઉડાડો, સીધો જવાબ. બરાબર. સાદું વ્યાજ. પણ 2 વર્ષના અંતે એટલું, 5 વર્ષના અંતે એટલું વ્યાજ હોય. એક નવી એક બીજી જે આની અંદર મેથડ આવે છે, એ મેથડથી ને એ દાખલાનો ટકાવારી ફાઇન્ડ કરવાની આવશે, અથવા મુદલ ફાઇન્ડ કરવાનું આવશે. બરાબર છે. બહુ ટફ કરવો હોય ટકાવારી, બાકી સીધું મુદલ અથવા વ્યાજ ફાઇન્ડ કરવાનું આવે મિત્રો. અને 99.9% મુદલ ફાઇન્ડ કરવાનું આવે છે. મોઢે દાખલો થઈ જશે મિત્રો શોર્ટકટ મેથડથી. બરાબર. તો સાદા વ્યાજમાં આટલું જ પૂછે છે. ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર મિત્રો આજકાલનો નિયમ, સિમ્પલ મેથડ 2/1, 3/3/1 આપણી સીધી શોર્ટકટ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલાથી સીધો સાદા વ્યાજની મેથડથી મોઢે દાખલા ગણવાના છે. અને આ બંને ચેપ્ટરોમાંથી જો કંઈ પૂછવું હોય મિત્રો તો એના બે ટાઈપના ક્વેશ્ચન આવે છે. કા n ફાઇન્ડ કરવાનો હોય એટલે વર્ષ અથવા ટકા. બરાબર છે. કે આટલા સમયમાં 10 વર્ષની અંદર કોઈ રકમ થી 3 ગણી થાય છે તો કેટલા ટકા, અથવા 10% લેખે 5 ગણી થાય છે તો કેટલા વર્ષમાં થાય. 2 સેકન્ડની અંદર આન્સર આપી દેશો. સીધો શોર્ટકટ મેથડથી એનો જવાબ આવે છે આપણી પાસે છે. ત્યાર પછી હજી આમાંથી કેવો પૂછાય? 2 વર્ષના અંતે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. 3 વર્ષના અંતે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત મિત્રો. ગેરંટી મારીને કહું, હું તમને 10 સેકન્ડની અંદરનો જવાબ દઈ દઉં. બરાબર. તો સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, આમાંથી આટલી જ મેથડના ક્વેશ્ચન પૂછાશે. બાકી તો સીધું વ્યાજ પૂછાશે. અને આના વ્યાજ કેવા પૂછાશે મિત્રો? હવે 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ નહીં પૂછે. એવું પણ બની શકે 2 વર્ષ ને 4 મહિના, 2 વર્ષ ને 6 મહિના, 2.5 વર્ષ, 1.5 વર્ષ, બરાબર. અથવા તો 9 મહિના ત્રિમાસિક ધોરણે, વર્ષ દિવસનું પણ 6 માસિક ધોરણે. આ ટાઈપના ક્વેશ્ચન પૂછશે. ખાલી ક્વેશ્ચનમાં થોડું ટ્વિસ્ટ કરી નાખશે મિત્રો. બીજું કઈ નવું નહીં કરી શકે. ત્યાર પછી વાત કરીએ, બિલકુલ અગત્યનું નથી, ભાગ્યે જ પૂછાય છે 24મું ચેપ્ટરની વાત, બ્રહ્મચર્ય, સંચય અને સંભાવના. ભાગ્યે પૂછો ને તો એકાદો ક્વેશ્ચન પૂછાય. સિમ્પલ પરમ્યુટેશન અને કોમ્બિનેશનની P વાળી અને C વાળી બે જ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. સંભાવના એના 2 થી 3 પ્રકારના હું દાખલા ગણાઈ દઉં, એ સિવાયનો એક પણ ક્વેશ્ચન નહીં આવે. 10 ક્વેશ્ચન કરાવી દીધા, એમાંથી એક આવો હોય તો આવે, બાકી એકય નહીં આવે, એની ગેરંટી આપણી. એટલે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. ત્યાર પછી ભૂમિતિ મિત્રો, સાવ બેઝિક કરવાનું છે. ભાગ્યે પૂછવું હોય છે તો એકાદો ક્વેશ્ચન પૂછશે. ભૂમિતિના બેઝિક ક્વેશ્ચન બધાએ કરી લેવાના છે. બહુ ડીપમાં ટાઈમ કોઈ વેસ્ટ કરવાનો નથી. બરાબર. તો 25મું ચેપ્ટર થઈ ગયું ભૂમિતિ. ભૂમિતિની અંદર 3 થી 4 પ્રકારના જે મેથડો આવે છે, અલગ અલગ પ્રકારની, એ 4 મેથડો ટાઈપના દાખલા કરી લીધા એટલે કામ થઈ ગયું પૂરું. તો આ 25 ચેપ્ટરો જે હું આજે બોલ્યો, એટલા ચેપ્ટરોમાં કેટલા વધારે અગત્યના છે અને કેટલા ઓછા અગત્યના છે અને કેટલા પ્રકારની મેથડના ક્વેશ્ચન પૂછાય, એ બધું મેં તમને કીધું. એનાલિસિસ મેં એટલું કરી દીધું કે તમારે કેટલા ચેપ્ટરો કરવાના છે, કેટલા ડીપમાં કરવાના છે,
કેટલા સાવ બેઝિક ઉપર છાલા જોવાના છે, જેથી કરીને તમારો ટાઈમ વેસ્ટ થાય નહીં. તો આટલું એનાલિસિસ કરાવ્યા પછી મિત્રો તમને એટલો તો આઈડિયા આવી જ ગયો હશે કે આપણે મેથ્સની અંદર કેટલું કરવાનું છે, કેટલું નથી કરવાનું, કયા ચેપ્ટરો અગત્યના છે ને કેટલા ચેપ્ટરો આપણા માટે એટલા અગત્યના નથી. તો મિત્રો જો ક્લિયર કટ ખ્યાલ પડી ગયો હોય તો મિત્રો કોમેન્ટ જરૂર આપજો. છતાં પણ કાંઈ મૂંઝવણ હોય તો પણ તમે કોમેન્ટ બોક્સની અંદર મને મેસેજ કરી શકો છો, બરાબર. એની ટાઈમ તમે કંઈ પણ કહેશો, એનું સોલ્યુશન અને હું જવાબ જ્યારે પણ હું ફ્રી હોઈશ ને જોઈશ ત્યારે તમને જવાબ આપી દઈશ. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઈક કરી જાઓ, શેર કરી દો ખાસ મિત્રો, અને ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લો. અને આવું જ એનાલિસિસ વાળો રિઝનિંગનો પણ વિડીયો હું ટૂંક સમયની અંદર તમને મૂકું છું, જેથી કરીને મિત્રો તમને રિઝનિંગમાં પણ ખ્યાલ પડી જાય કે કેટલા ચેપ્ટરો કરવાના છે, કેટલું કરવાનું છે અને કેટલું નથી કરવાનું. ક્લિયર? થેન્ક યુ.